તો કચ્છની 10 વર્ષીય બાળકી પ્રિસ્ક્રલ ગેંગ્લિઓન્યુમામા નામની અસામાન્ય બીમારીથી પીડાઈ રહી છે અને હવે તેને રાહત મળી છે। બાળકી છેલ્લા 2 મહિનાથી સતત પેટમાં દુખાવાની વાતો કરી રહી હતી। પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું સામે આવ્યું અને જેની સામે સ્થાનિક તબીબોએ સર્જરી કરી હતી, પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડા અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગઈ છે। તેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું। આમ સ્થાનિક સર્જનની સલાહ બાદ અમદાવાદની GCS હોસ્પિટલ ખાતે બાળકીને લાવવામાં આવી, જ્યાં તેની સફળ સર્જરી કરવામાં આવી છે। મહત્વનું છે કે ભાગ્યે જ જોવા મળતા આ ટ્યુમરનો GCS હોસ્પિટલમાં સફળ ઇલાજ થયો અને અત્યાર સુધી પ્રિસ્ક્રલ ગેંગ્લિઓન્યુમાના સમગ્ર વિશ્વમાં 30 જેટલા કેસ નોંધાયેલા છે, જ્યારે ગુજરાતમાં આ બીજો કેસ નોંધાયો છે। છોકરીનું ઓપરેશન કરવું પડે એવું છે, તો મેં કીધું તમે અહીંયા લઈને આવો એમ, તો કે જ્યાં સુધી અહીંયા બને ત્યાં સુધી અહીંયા કરાવશો। તો એ લોકોએ કંઈ ખાનગી ઓપરેશન કરવાની કોશિશ કરી, ઓપરેશન કરાયું તો એ ડૉક્ટરે ગાયનેક ડૉક્ટર હતા, એમને એમ કીધું કે આ તો સર્જરી ઓપરેશન ઓપન કર્યા પછી એવું લાગે કે આ તો ઓપરેશન બહુ મોટું અઘરું છે, અમારાથી નહીં થાય, તો આ મોટી સર્જરી કરવી પડશે। એટલે એ લોકોએ એવું કીધું કે અમે શું કરીએ। મેં એમને એવું કીધું કે તમે કામ કરો અમદાવાદ આવો, કારણ કે મારા મધરનું મેં 10 વર્ષ પહેલાં અહીંયા ટ્રીટમેન્ટ કરાવી હતું GCSમાં। તો સરફરાજભાઈ સાથે અમારા રિલેશન એ વખત ના હતા, તો એ સરફરાજભાઈને મેં વાત કરી કે સારું કશું વાંધો નહીં, તમે અહીંયા બોલાવો એમ કરીને મેં અહીંયા GCSમાં બોલાવી અને આ ટ્રીટમેન્ટ કરાવડાવ્યું। કચ્છની એક 10 વર્ષની બાળકી જેને ઘણા લાંબા સમયથી પેટમાં દુખાવો થતો હતો, પરિવારજનોને સમજ ન પડી કે આ પાછળનું કારણ શું છે, પરંતુ એ કેસ ખૂબ યુનિક હતો। આવો જ એક કેસ અમદાવાદમાં આવ્યો છે। એ દીકરી કચ્છમાંથી અમદાવાદના GCS હોસ્પિટલમાં આવી, સારવાર લીધી, એક ક્રિટિકલ સર્જરી તેની કરવામાં આવી, પરંતુ સર્જરી ખૂબ સફળ રહી। ડૉક્ટર આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે આ ક્રિટિકલ ઓપરેશન હતું શું। સર, આપ જણાવો, આજે બાળકી છે એને ફરિયાદ શું હતી અને આવા કિસ્સાઓ કેટલા જોવા મળતા હોય છે? બાળકીને લગભગ 2 થી 2.5 મહિનાથી પેટામાં દુખાવાની ફરિયાદ હતી, જેના માટે તેને કચ્છના 2-3 હોસ્પિટલમાં બતાવ્યું હતું। એક જગ્યાએ ઓપરેશન માટે લીધી, પણ જે ગાંઠ હતી એ મોટા આંતરડા અને લોહીની નળીઓ સાથે ચોંટેલી હોવાથી એને પેટને બંધ કરી અને અમદાવાદ વધારે સારવાર માટે અમારી પાસે રિફર કરવામાં આવી હતી। જ્યારે અમે ઓપરેશન દરમિયાન પેટ ખોલીને જોયું ત્યારે અમને જણાવ્યું કે જે ગાંઠ છે મોટા આંતરડા સાથે તો ચોંટેલી છે જ, આગળ ગર્ભાશય સાથે પણ ચોંટેલી છે અને એનું ઉદ્ભવ સ્થાન છે આપણું જે મળાશય અને મૂત્રાશય કહેવાય, એટલે કે આપણે યુરિનરી બ્લેડર અને રેક્ટમ, એને સપ્લાય કરતી નસોમાંથી ઉદ્ભવે છે। તો અમારા માટે ચેલેન્જ એ હતી કે આ બધા અવયવોને પ્રિઝર્વ કરવા, કે જેથી આગળ જતાં બાળકીની ઉંમર નાની છે, હજી ઘણી જિંદગી જીવવાની હોય, તો આગળ જતાં એને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય, અને અમે સક્સેસફુલી એ કરી શક્યા। અત્યારે બાળકી ટોટલી ખાઈ પી શકે છે, સ્ટેબલ છે પોતાની રીતે જ, અને જે એનો ટાઈપ નીકળ્યો છે ટ્યુમરનો, જે ગેંગ્લિયોન્યુરોમા, એ પ્રીસેક્રલ ગેંગ્લિયોન્યુરોમાના અત્યાર સુધી વર્લ્ડમાં માત્ર 30 કેસ નોંધાયા છે, જેમાં બાળકોમાં માત્ર 6 જ કેસ નોંધાયા છે, અને ભારતના બાળકોમાં માત્ર આ 3જો કેસ છે, જે આ કેસને ખૂબ રેર બનાવે છે। અચ્છા, ગુજરાતમાં આની પહેલાં કોઈક આવો કેસ નોંધાયો છે ખરી? ગુજરાતમાં અત્યાર સુધી લિટરેચર અમે જે પ્રમાણે સર્ચ કર્યું એ પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં એક કેસ વર્ષો પહેલાં નોંધાયેલો છે, એના પછી બીજો કોઈ કેસ નોંધાયેલો નથી। અચ્છા, આની પાછળનું કારણ શું હોય છે? કઈ વસ્તુ જિમ્મેદાર હોય છે આના કારણે? તો આ જે ગેંગ્લિયોન્યુરોમા કહેવાય એ આપણી શરીરની જે ચેતાઓ કહેવાય, કે જે આપણા રેક્ટમ અને બ્લેડરને જે ચેતા આપે કે આપણને ક્યારે સંડાસ જવું, ક્યારે પેશાબ જવું, પેશાબ રોકવો, એ બધી જે સંવેદના આપે એ ચેતાઓમાંથી ઉદ્ભવેલી ગાંઠ હતી। એટલે એ થવા માટેનું કોઈ કારણ નથી। 80 થી 90% કેસીસમાં એ સ્પોરાડિક, એટલે કે જેનું કોઈ કારણ ના હોય એવી રીતે થતી હોય છે। બાકીના 10 થી 20% કેસીસની અંદર જનીનિક કારણ હોય છે, કે વારસાગત તમને કોઈ જનીનનું વિકૃતિ કે મ્યુટેશન હોય તો તમને આ ગાંઠ એમાંથી થઈ શકે છે। ફિમેલ બાળકીઓમાં વધારે થતી હોય છે? હા, ઓવરઓલનો ઇન્સિડન્સ જોવા જઈએ તો 10 લાખ બાળકોમાંથી એક બાળકને આ ટાઈપની ગાંઠ થાય, અને એમાં સ્ત્રીઓમાં કમ્પેરેટિવલી વધારે જોવા મળે છે। એની પાછળનું